17 વર્ષની સગીરા પર 3 સંતાનના પિતાએ દુષ્કર્મ આચર્યું। સુરતમાં શ્રમિક પરિવારની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરી વતન લઈ ગયો હતો। પોલીસે કરી ધરપકડ। સુરતના અઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષની પુત્રીને 3 સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો। પોલીસે સગીરાનું પગેરું દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરિણીત પુરુષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી। 10 સપ્ટેમ્બરના રોજ બપોરે સગીરાનું અપહરણ કર્યું હતું। નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે। આ પરિવારની નજીક ભાડે રહેતા 28 વર્ષીય મોહમ્મદ જુનેદ મુસ્લિમ શેખ પ્લમ્બરિંગનું કામ કરતો હતો। તે દરમિયાન શ્રમિક પરિવારની 17 વર્ષની પુત્રીને જુનેદ પ્રેમ સંબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત 10 સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી લઈ ગયો હતો। સગીરાનું અપહરણ થતાં વાલીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડી। ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે બનાવની ગંભીરતાને જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એએસઆઈ મીનાક્ષીબેન, હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ ભડિયાદરા સહિત સ્ટાફને બિહારના દરભંગા રવાના કર્યા હતા, જ્યાં પોલીસે દરભંગા નજીકના પાલી ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો। પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો। બંનેને લઈને સુરત પહોંચ્યા હતા। સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પૂછપરછ કરતા 3 સંતાનનો પિતા હોવાનું જણાવ્યું હતું। सगीराने लग्न करवाना इरादे वतन में लई गयो होवानी कबूलात करी हती। आठवा पुलिस स्टेशन में एक 17 साल की एक बच्ची जो मूल रूप से ये परिवार बुल्ढाना महाराष्ट्र के रहने वाले हैं और यहाँ पे अभी काजी का मैदान के पास में आठवा पुलिस स्टेशन में रह रहे हैं। उनकी 17 साल की बच्ची गायब थी। इसकी रिपोर्ट पुलिस स्टेशन में की गई तो वहाँ पे FIR दर्ज किया गया और बाद में जब इन्वेस्टिगेशन किया तो पता लगा कि एक मोहम्मद मुस्लिम शेख, ये 28 साल का है, प्लम्बर का काम करता है, मैरिड है, 3 बच्चे हैं इसके और ये मूल रूप से दरभंगा बिहार का रहने वाला है। तो जब हमने टेक्निकल एनालिसिस किया तो उसमें इसके साथ बातचीत होना पाया गया और बाद में टीम रवाना की गई तो वो बच्ची को और आरोपी दोनों को दरभंगा बिहार से टीम लेके वापस आई है और अभी उसमें पॉक्सो की और दूसरी जो कलम है वो ऐड की गई हैं। आरोपी से अभी पूछताछ चल रही है। बच्ची का मेडिकल कराया गया है और उसकी काउंसलिंग करवाई गई।